ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ટૂર્સ અને ટ્રાવેલ સેક્ટરમાં પણ આ વખતે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. દિવાળીના સમયમાં સૌથી વધુ લોકો ફરવા જતા હોય છે, પરંતુ આ વર્ષે ટ્રાવેલ ઓપરેટર્સની બસની માંગ નહીવત છે. દિવાળીના સમયમાં પણ પાર્કિંગમાં પડેલી આ ટ્રાવેલ્સ જ આ સેક્ટરની સ્થિતિ દર્શાવવા માટે પૂરતા છે. દર વર્ષે આ સમયમાં બસ, ટ્રાવેલ્સ કે ટેક્સી મળવી મુશ્કેલ હોય છે, પણ આ વર્ષે વાહનો પાર્કિંગમાં જ પડ્યા છે. કારણ કે કોરોનાનો ડર અને લોકડાઉનમાં પડેલા આર્થિક મારના કારણે મોટા ભાગના લોકો ફરવા જવા તૈયાર જ નથી. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ઈંધણનો ભાવ 65 થી 70 રૂપિયા હતો અને વાહનોનું ભાડું પ્રતિ કિલોમીટર 30 થી 35 રૂપિયા હતું. પણ આ વર્ષે ઈંધણનો ભાવ 70 રૂપિયાને પાર થઈ ગયા અને વાહનનું ભાડું 25 રૂપિયા પ્રતિ કિલોમીટર જેટલું નીચું ગયું. છતાં માત્ર 20 થી 25% જ વાહનોનું સંચાલન શરૂ થયું છે. પણ આ સમય, આ ફેરીનો સમય એવો બતાવે છે કે અમારી ગાડીઓ 10% બી ચાલુ થઈ નથી અને 10% ગાડીઓ બી હાલ પૂરતી ખાલી પડી છે. ફક્ત ટેમ્પા જેવી જે ફેમિલી ગાડીઓ છે એમાં 15-20% ઇન્કવાયરી નીકળી છે. બાકીની બધી નાની કારથી માંડીને મોટી બસો બધી ખાલી જ પડી છે. ત્યારે આ વર્ષે એની સ્થિતિમાં જોઈએ ડીઝલના ભાવ વધ્યા, ધંધો ઘટ્યો અને એ ગયા વર્ષે જે ભાવ હતા એની કમ્પેરિઝનમાં આ ફેરી 15% ભાવ ઓછા, એટલે આપણે જે 10%નો ભાવ વધારો કર્યો છે ખાલી ફક્ત દિવાળીના તહેવાર પૂરતું. એમાં પણ પેસેન્જર નથી મળતા કે ભાવ પૂછીને ગ્રાહક પાછા જાય પછી પાછા નથી દેખાતા અમારી પાસે. આ વર્ષે વિદેશથી આવતી ફ્લાઇટ પણ બંધ છે, જેના કારણે વિદેશી પ્રવાસીઓના વિકલ્પના દરવાજા બંધ છે. અનેક કોર્પોરેટ કંપનીઓમાં કર્મચારીઓના ક્રોસ કટિંગની સ્થિતિ છે. તેવામાં કોર્પોરેટ ટ્રીપ મળવાની તો કોઈ શક્યતા જ નથી. બીજી વસ્તુ એક મોટી નબળાઈ એમને આવી કે કોર્પોરેટ સેક્ટર એકદમ મંદું ચાલી રહ્યું છે. એના ધંધામાં બી અસર અમને પડી. એમની કોર્પોરેટ ટૂરો થતી હોય નથી થતી, એમની જે પોતાની બિઝનેસ ટૂર થતી એ નથી થતી, એની બી અસર ખાસ જોવા મળે છે. આ સેક્ટરમાં તેજી ત્યારે જ આવશે જ્યારે મોટી સંખ્યામાં લોકો ફરવા જવા માટે તૈયાર થશે અને કોરોનાની સ્થિતિને જોતા તે સમય આવતા હજી લાંબો સમય લાગે તેમ છે.